ફક્ત એક કાગળમાં તમારું દુઃખ લખવાનું છે અને હું જે સરનામું કહું એ મંદિરે કુરિયર કરી દેવાનું છે. આમ પ્રશ્નો દૂર થાય અને બધા લોકોના ચહેરા ઉપર એક સ્માઇલ આવે, એક કહેવાય હસતો ચહેરો જોવા મળે ને, એમાં જ રાજીપો છે ભાઈ, બરોબર ને? જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે તમારી કોઈ પણ તકલીફ હોય, ગમે તેવું દુઃખ હોય, ફક્ત ને ફક્ત કહેવાય કે 4 કે 5 દિવસની અંદર અથવા તો 1 અઠવાડિયાની અંદર દૂર થઈ જાય, અને એ પણ હનુમાન દાદા દૂર કરે, નીમ કરોલી બાબા દૂર કરે તો કેવું રહેશે? મિત્રો, એક રહસ્યમય વિડીયો કહેવાય ને કે એક અદ્ભુત શ્રદ્ધાનો વિડીયો છે આ. શ્રદ્ધા હશે, ભરોસો હશે તો તમારું દુઃખ 100% નહીં પણ કરોડો ટકા ગેરંટી આપું કે દૂર થઈ જ જશે ભાઈ, બરોબર છે? તમારે કરવાનું છે શું? તો કે ફક્ત એક કાગળમાં તમારું દુઃખ લખવાનું છે અને હું જે સરનામું કહું એ મંદિરે કુરિયર કરી દેવાનું છે. મિત્રો, આ હકીકતની વાત છે. પહેલી વખત બનાવું છું, કારણ કે તમામ ભાઈઓ બહેનોના દુઃખ દૂર થાય ને ભાઈ, તમામ પ્રશ્નો દૂર થાય અને બધા લોકોના ચહેરા ઉપર એક સ્માઇલ આવે, એક કહેવાય હસતો ચહેરો જોવા મળે ને, એમાં જ રાજીપો છે ભાઈ, બરોબર ને? તો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ આ વિડીયોને વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, કારણ કે બધાને સાચી જાણકારી મળે, બધાના પ્રશ્નનો હલ થાય, સોલ્યુશન મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, નીમ કરોલી બાબા હનુમાન દાદાના અવતાર બધા એમને કહે છે, પણ નીમ કરોલી બાબા પોતે શું કહે છે કે હું ફક્ત એક સંત છું, તમે રામ નામ લ્યો, પ્રભુ શ્રી રામ બધું છે, હું નથી. વિચારો મિત્રો, એની મહાનતા વિચારો તમે બાબાની. એટલા દયાળુ છે ભાઈ. મારા પોતાના અનુભવની વાત કરું ને તો મારા એટલા કામ નીમ કરોલી બાબાએ કરી દીધા છે. મિત્રો, હવે આ જે આખી ઘટના શું છે એના વિશે વાત કરવી છે. તમને મેં અગાઉ કીધું હતું, ખ્યાલ છે કે ફેસબુક ઉપર નીમ કરોલી બાબા સર્ચ કરીને તમારે બધા જ પેજને ફોલો કરી દેવાના છે. પછી તમને ફોટો આવે, એમાં જે લખેલું હોય તમારા રિલેટેડ જ લખેલું આવશે. ઘણા લોકોએ ટ્રાય કરેલું પણ હશે ને ઘણા લોકોએ કરેલું પણ છે. મને ઘણા લોકોના મેસેજ આવતા હોય છે કે કરણભાઈ આ સાચું થયું, આવી રીતના થયું, ઓલી રીતના થયું. હવે ઈ શું હતું એ તમને કહું, ત્યારબાદ આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. મિત્રો, જો એક્ઝામ્પલ દઉં તમને, અને એ એક્ઝામ્પલ પણ 100% સત્ય હકીકત જે હતું એ કહું છું. એક બેનને ફોટો આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુકમાં ફોટો હતો, નીમ કરોલી બાબાનો ફોટો, અને એમાં લખેલું હતું કે મેં કલ તુજે વાનર કે રૂપ મેં મિલને આઉંગા, બરોબર છે? હવે એને એમ કે ખાલી એમને લખેલું છે, અને 2 દિવસ થયા ને પછી વાંદરાના રૂપમાં 3-4 વાંદરા એના ઘરે આવી ગયા અને એને ભગાડી દીધા બીને. ડરી તો જાય કોક. હવે એના 1-2 દિવસ પછી પાછો ફોટો આવ્યો નીમ કરોલી બાબાનો, એમાં નીચે લખ્યું હતું મેં કલ તુજે મિલને આયા થા લેકિન તૂને મુझे ભગા દિયા. વિચારો મિત્રો, પછી એને લાઈટ થઈ મગજમાં કે હા એ આ તો સાચું હતું. એટલે મિત્રો, આવી રીતના નાના નાના સંકેત બાબા આપણને આપતા હોય છે. હવે નીમ કરોલી બાબા જે હતા મિત્રો, એને હનુમાન દાદાની એટલી સાધના, તપસ્યા, કહેવાય ને કે આખો દી હનુમાનજી હનુમાનજી હનુમાનજી, રામ 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 રામ, બીજું કાંઈ નહીં. એટલા સંત, કહેવાય ને કે એટલા સિદ્ધિથી ભરપૂર ભાઈ. નીમ કરોલી બાબાની વાત તો મિત્રો મને એટલી ખ્યાલ છે ને, એના અનુભવ પણ થયા છે ભાઈ. એમની તપોસ્થલી જ્યાં એમણે તપ કરેલું હતું એ જગ્યા છે મોરબી પાસે, ગુજરાતમાં. મોરબી પાસે વાવણિયા ગામ છે ને, ત્યાં એને તપ કરેલું છે મિત્રો. આજના સમયે પણ એમનું મંદિર છે, ત્યાં આખી જગ્યા છે તપોસ્થલી. અને એ જગ્યાએ જે તે રહેતા ઉત્તરાખંડ પાસે કેચીધામ, ત્યાં પણ એનું મંદિર આવેલું છે. હવે મિત્રો, તમને એક જોરદાર એનો અનુભવ કહી દઉં, 1-2 અનુભવ કહું, ત્યારબાદ આપણે મંદિરને કુરિયર શું મોકલવાનું છે તમારે એના વિશે વાત કરીશું. કારણ કે મિત્રો, એક આનંદ છે ને ભાઈ, જોરદાર છે આજે એ વાત કરવાનો. બાબાનો હુકમ, આદેશ છે ને, એટલે કહું છું તમને. એક સમય હતો જ્યારે બાબાને ટ્રેનમાં
એક ગામથી બીજા ગામ જવાનું હતું. હવે એની પાસે પૈસા હતા નહીં, બરોબર છે, અને એની સાથે એના 2-3 જણા બધા શિષ્ય હતા. બેસી ગયા ટ્રેનમાં. ટિકિટ ચેક કરવા વાળા આવ્યા. ટિકિટ લાવો ઈ કે. બાબા કે ટિકિટ નથી મારી પાસે બટાઈ કે. એવું હોય તો ત્યાં ઉતરીને કોક પાસેથી લઈને આપી દઈશ. ઓલો ટિકિટ ચેકર કે એમ નો હાલે ભાઈ, તમારે બાબા પૈસા દેવા પડે, નકર ઉતરી જાવ. બાબા કે કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. ઉતરીને નીચે બેસી ગયા પલોઠી વાળીને બાબા સ્ટેશનની બહાર. હો ભાઈ, હા, ટ્રેનની નીચે. પછી એના શિષ્ય હતા, એને સમજાવવાની ટ્રાય કરી ઓલાને ટિકિટ ચેકરને કે ભાઈ આ કોણ છે, તને ખબર નથી, હસ્તી છે, હજી તું અનુભવ નથી. બાબા કે ભાઈ કાંઈ કયો માં, કાંઈ કરવું નથી, નીચે આવતા રહ્યું. નીચે આવી ગયા, બેસી ગયા. ટિકિટ ચેકર કે ચાલો હવે હાલે. ટ્રેન ચલાવવા વાળાને ઓર્ડર આપ્યો કે ટૂંકમાં ઠંડી બતાવી, ચાલો. મિત્રો ટ્રેન ચાલે જ નહીં. ગમે એટલી ટ્રાય કરે, ટ્રેન ચાલે જ નહીં ને. પછી થાકીને એને જે એના મિકેનિકલ હોય, ટૂંકમાં ટ્રેનના મશીનના જે કારીગર સ્પેશિયલિસ્ટ હોય કે જે એમાં ફેરફાર કઈ સ્પેર પાર્ટ હોય કે જે કાંઈ હોય બધું ચેક કરવા માટે આખી ટીમ આવી. બધું રેડી છે કે તો કા ટ્રેન નો ચાલે. પછી મિત્રો ઓલો જે એક શિષ્ય હતો ને ઊભો થઈને ગયો પાછો એની પાસે અને કીધું, તને મેં પહેલાય કીધું, આ હસ્તી શું છે ને તને ખબર નથી, હજી અનુભવ નથી. બેસાડ અંદર, ટ્રેન ચાલશે. ટિકિટ ચેકર કે વાંધો નહીં, ટ્રાય કરી કે આવી જાવ બાબા કે આવી જાવ. જેવા બાબા અંદર પગ મૂક્યો ને ટ્રેન ચાલુ. મિત્રો આ તો એક નાનો અનુભવ છે. આવા તો અનુભવ કહું ને તમને આ વિડીયોમાં કદાચ 4-5 મિનિટ અત્યારે ચાલે છે ને, 25 થી 30 મિનિટ, અડધી કલાક તો ખાલી અનુભવમાં જ વહી જાય, એનાથી પણ વધારે વહી જાય, એટલા અનુભવ છે એના. અને એક છેલ્લી વાત કરી દઉં મિત્રો, ત્યારબાદ આપણે મેઇન ટોપિક ઉપર આવશું. અને મિત્રો આ છેલ્લા ટોપિક બાદ તમને હનુમાન સેતુ મંદિરના દર્શન પણ કરાવવા છે, એટલે આખો વિડીયો ધ્યાનથી જોજો. ઘણું બધું છે આ વિડીયોમાં. હવે થયું તો શું, તો કે મિત્રો નીમ કરોલી બાબાની સાથે સાથે રહેવા વાળા એક દાદા એની સેવા કરતા, મંદિરમાં આશ્રમમાં ચોખ્ખાઈ રાખતા, જેનું નામ હતું પણ નામ મને ખ્યાલ નથી, પણ એમને બધા નીમ કરોલી બાબા પોતે પણ એને દાદા કહેતા. દાદા ઇધર આવો, દાદા ઇસે ખાના ખિલાઓ, દાદા ઇસે ખાના ખિલાયા, એમ બધું પૂછતા. હવે મિત્રો એક સમય, સાંજનો સમય, પૂજા આરતીનો સમય, બરોબર છે. આશ્રમમાં કોઈ નહીં, બાબા એકલા રૂમમાં બેઠા હતા. બાબાએ જોરથી રાડ નાખી, દાદા ઇધર આવો. અને દાદા જે હતા દોડતા દોડતા ગયા. એ કાકા જોયું તો શું દેખાય છે મિત્રો, વિશાળ વાનરનું સ્વરૂપ એ રૂમમાં, અને મોઢું નીમ કરોલી બાબાનું. પૂછ, વિશાળ પૂછ ને તમે જો હાથ બાથ ને આહા, વાનર જ, વિશાળ વાનર, મોઢું નીમ કરોલી બાબાનું. દાદા યા ને યા બેભાન થઈ ગયા. થોડી વાર થઈ ને બીજા 2-3 જણા આવ્યા કે જોયું તો આ બેભાન, સામે જોયું તો નીમ કરોલી બાબા એના ઓરિજિનલ રૂપમાં બેઠા હતા. બાબા શું થયું આ નહીં કે? બાબા કે ખબર નહીં, આવતા વેત પડી ગયા. પછી મિત્રોને પાણી ચાટ્યું, ભાનમાં લઈ આવ્યા ને પછી બાબાના પગે પડી ગયા દાદા. કે અરે બાબા, ખરેખર કે તમે દાદા હાજરા હજુર જોઈ કે? બાબા કે ના ભાઈ ના, હું કાંઈ નથી, રામ છે બધું, વિચારો ખાલી તમે, એની મહાનતા વિચારો ખાલી તમે. એને મોજ આવે ને ત્યારે એની સિદ્ધિ ને રૂપ નો પ્રયોગ કરતા ભાઈ. હા, એવા મોજીલા હતા. હવે મિત્રો મેઇન ટોપિક ઉપર આપણે આવીએ. લખનઉમાં આવેલું હનુમાન સેતુ મંદિર, હનુમાન સેતુ મંદિર જે લખનઉમાં આવેલું છે, તે જગ્યા ઉપર નીમ કરોલી બાબાએ મંદિરની સ્થાપના કરેલી છે. હનુમાન સેતુ મંદિરની સ્થાપના કરેલી છે. હું તમને વિડીયોમાં વચ્ચે બતાવતો રહીશ અને વ્યવસ્થિત દર્શન પણ કરાવવા છે તમને. હવે મિત્રો નીમ કરોલી બાબા પોતે બધાને કહે છે અને કહીને પણ એવું ગયા છે, બરોબર છે, કે તમે તમારું દુઃખ જે છે, ચિંતા જે છે, પરેશાની, તકલીફ છે, એ હનુમાન સેતુ મંદિર કાગળમાં લખીને મોકલો, બાબા દૂર કરશે દુઃખને. મિત્રો તમારે શું કરવાનું છે? હવે જો કોરા પેજ ઉપર તમારી જે કઈ પણ તકલીફ છે, દુઃખ છે, લખવાનું, બરોબર. લખનઉ હનુમાન સેતુ મંદિર, ત્યાંનો પિનકોડ જે છે મને ખ્યાલ નથી, પણ તમે ચેક કરી લેજો, કારણ કે હું આ વાત કરવા બેઠો ને એના ઉત્સાહમાં બધું એ મને યાદ નથી રહ્યું. પણ ટૂંકમાં લખનઉ હનુમાન સેતુ મંદિર અને લખી અને પિનકોડ લખી અને તમારે કુરિયર કરી દેવાનું છે. મિત્રો હવે આ બધા કાગળનું થાય છે શું? જેટલા પણ લોકો એ ચિઠ્ઠી મોકલતા હોય ને, ત્યાંના મહંત જે પૂજારી છે ને, ચિઠ્ઠીને દાદાને અડાડી દે, સ્પર્શ કરાવી દે છે.
અને પછી સાઈડમાં રાખી દે છે. તો એ સ્પર્શ માત્રથી તમારું કામ દૂર થઈ જાય છે. આ 18 નહીં પણ કરોડો% ગેરંટી છે ભાઈ. વિચારો મિત્રો. હવે મારા કામ તો બાબાએ ખાલી બાબાને યાદ કરવું ને પૂરા કરી દે છે ભાઈ. દયા છે, તમારા પણ કરી દે, એવું નથી કેતો ખાલી મારી જ વાત થાય. મિત્રો એક ભાવની વાત છે, આ બધી શ્રદ્ધાની ભરોસાની વાત છે. હવે આપણે વાત કરીએ હનુમાન સેતુ મંદિર જે છે ને મિત્રો, ત્યાં વાનરના રૂપમાં સાક્ષાત હનુમાન દાદા પોતે પણ આવી ગયા છે. એ વિડીયો પણ તમને બતાવું, તમે જોઈ શકો છો. તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં. મિત્રો ઘણા બધા વિડીયો છે, ઘણું બધું છે. પહેલા આપણે દર્શન કરી લઈએ, ત્યારબાદ તમને આગળની વાત કરું. તો મિત્રો તમે દર્શન કર્યા હનુમાન સેતુ મંદિરના, તો જરૂરથી કાંઈ પણ દુઃખ હોય, ટેન્શન હોય, ચિંતા હોય, તકલીફ હોય, ફક્ત તમારે કોરા કાગળમાં લખવાનું છે. અને લખ્યા બાદ લખનઉ હનુમાન સેતુ મંદિર પિનકોડ આટલું કરી અને ત્યાં કુરિયર કરી દેવાનું છે. મિત્રો દાદા 100% કામ પૂરા કરશે. અને એ ન કરી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, જરૂરી નથી એ જ કરવું. મનમાં ખાલી નીમ કરોલી બાબાને યાદ કરો, દાદા બધું કામ કરી દેશે. મિત્રો હનુમાન દાદાની કૃપા એટલી અમને પ્રાપ્ત છે. આજના સમયે પણ નીમ કરોલી બાબા શરીર રૂપે નથી, પણ હું જે બોલું છું ને, મારો વિશ્વાસ માનો મિત્રો. અત્યારે આ રૂમની અંદર, મારા રૂમની અંદર બાબા બેઠા છે, સાંભળે છે, હનુમાનજી સાંભળે છે. વિચારો, સૂક્ષ્મ રૂપે સાંભળે છે. એ અનુભવ મને થાય છે ભાઈ, હું ગેરંટી દઉં. બોલો, સાંભળતા જ હોય. અને તમારી ઘરમાં પણ સાંભળે છે, કારણ કે જ્યાં રામ નામ લેવાય, જ્યાં હનુમાન દાદાનું નામ લેવાય, ત્યાં દાદા બેઠા બેઠા સાંભળતા હોય કે કોણ મારું નામ લે છે, મને પુકારે છે, મને યાદ કરે છે બાપ. હા, ને મિત્રો કોઈ પણ તકલીફ કેમ ન હોય, ફક્ત એક ભાવ સાથે યાદ કરો, જય શ્રી રામ. હનુમાન દાદાના મંદિરે જઈને પણ પ્રભુ શ્રી રામ દાદાનું નામ પેલા લ્યો, જય શ્રી રામ, જય શ્રી સીતા માતા, જય શ્રી લક્ષ્મણ દાદા. ત્યારબાદ બોલો જય બજરંગબલી હનુમાનજી મહારાજ. પછી જો તમારું કામ દાદા કેમ પૂરું કરે એ ભાઈ. મિત્રો એક શ્રદ્ધા ભરોસાની વાત છે આ. જરાક પણ ડાઉટ હોય, વાત પૂરી. પછી એ કામ થવાનું હોય ને તોય ન થાય. ગમે તે જગ્યા છે, જો ગમે તે આશ્રમ છે, મંદિર છે, તમારા ગુરુ છે, કે પછી કોઈ પણ છે, વિશ્વાસ ભરોસો હશે, એની આજ્ઞાનું પાલન કરતા હશો ને તમે, તો જ તમારું કામ થાય. બાકી તમે એમ કહો કે આમ થઈ જશે, તેમ થઈ જશે, આપોઆપ થવાનું હોય ત્યારે થાય નહીં ભાઈ, સોરી. મેં તો એવા ઘણા લોકોને જોયા છે કે જેને ભરોસો નથી હોતો, દેખાવ કરતા હોય, વિશ્વાસ નથી હોતો, તમારી વાત નથી થતી. અમુક પર્સન એવા હોય, મેં જોયેલા છે ભાઈ, બરોબર છે, કે જે અમુક જગ્યાએ મંદિરે જતા હોય પણ ડાઉટ રાખતા હોય, બરોબર છે, કે નહીં થાય કામ તો, આમ થશે તો, આ ખોટું હશે તો, આ તો ખાલી આમ છે, આ તો ખાલી આમ છે. મિત્રો પૂરેપૂરી શ્રદ્ધા, ભાવ, ભરોસો અંદરથી એક હશે ને ભાઈ, એ તમારું કામ 1000% દાદા કરી દે ભાઈ. આ મને અનુભવ છે ભાઈ, બરોબર છે. તો મિત્રો હનુમાન સેતુ મંદિરમાં કાંઈ પણ હોય દુઃખ, કાગળમાં લખી અને જરૂરથી કુરિયર કરજો. લખનઉમાં આવેલું છે, અને તમે કવર ઉપર લખનઉ હનુમાન સેતુ મંદિર અને કોડ લખી નાખો તોય ચાલે, અથવા તો પૂરું એડ્રેસ તમારે જોતું હોય તો મિત્રો ગૂગલ ઉપર લખનઉ હનુમાન સેતુ મંદિર લખશો એટલે આવી જશે. એનું પ્રોપર એડ્રેસ પણ તમે ત્યાંથી જોઈ શકશો. મને માફ કરજો, અત્યારે હું ન જોઈ શક્યો, કારણ કે
થોડો જલ્દીમાં હતું એટલા માટે. એવું હશે તો હું આ વિડીયોના કમેન્ટમાં છે ને કમેન્ટ્સ ખોલશો ને તમે એટલે પિન કરી અને આખું એડ્રેસ રાખી દઈશ, ત્યાં પણ તમે જોઈ શકશો, અથવા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરોબર છે. તો બસ દાદાને એ જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનોને રાજી રાખે, ખુશ રાખે. અને મેઇન તો મિત્રો આજે વાનરના રૂપમાં દાદા આવ્યા ને એ જોવા જેવું છે ભાઈ. વાનરના રૂપમાં આવ્યા, ફૂલનો હાર પહેરી લીધો અને બુકડો ભરીને કાજુ બદામ ખાઈ ગયા ભાઈ. એ તો દાદા છે ભાઈ, મોજ જ કરે ને એને મોજ આવે એ કરે ભાઈ. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. વિડીયોને તમામ લોકો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનો ભૂલતા નહીં, કારણ કે બધા જ લોકોને કાંઈ પણ તકલીફ, પ્રોબ્લેમ, આર્થિક તંગી, કલેશ કાંઈ પણ કેમ ન હોય, નાનું લઈને મોટા સુધી કાગળમાં લખી અને હનુમાન સેતુ મંદિરે પહોંચાડી દો, તમારું કામ દાદા કરી દેશે ભાઈ. હા, બધાના દુઃખ દૂર થાય ભાઈ, બરોબર છે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, લાલ બટન બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો, અને હા, હનુમાન દાદાને, નીમ કરોલી બાબા અને રામ દાદાને ભજતા રહ્યો ભાઈ. ભક્તિ ચાલુ રાખો, બાકી બધું થઈ જશે આપોઆપ, બરોબર ને. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ.